કે કોઈ માણસ હોય ને એવું લાગે છે વચ્ચે બાકી મિત્રો ચાડીઓ ખેતરમાં લગાવવાનું તમને એક કારણ બતાવું તમે મિત્રો સ્વાગત છે આજના એક નવા વ્લોગ વિડીયોની અંદર। તો ગાઈસ અત્યારે તો ખેતરની અંદર આવી ગયા છે કપાસના ખેતરની અંદર અને આજે કપાસ કેવડો થયો છે એ પણ તમને વ્લોગમાં બતાવીશ। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો, આપણે 10,000 સબસ્ક્રાઈબની બહુ નજીક પહોંચી ગયા છીએ। તો તમે જોઈ શકો છો મિત્રો ગઈ વખતે તો આપણી તાર બોયતીને ગયા હતા તારનો કપાસ આપણી હવે જો આવી ગયા છે જો તમે અને કપાસ પણ ઉગીને બહુ મોટો થઈ ગયો છે તમને બતાવું તો ખાસ મિત્રો વ્લોગમાં એન્ડ સુધી બને રહેજો। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દીધી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી તમે જોઈ શકો છો મિત્રો કપાસ પણ ઉગીને આવડા થઈ ગયો છે જોઈ શકો છો મિત્રો અને હમણાંથી વરસાદ પણ પડે છે એટલે કપાસમાં આપણે હવે ખોળ પણ ઘણું બધું થઈ ગયું છે। તમે જોઈ શકો છો મિત્રો કપાસ ઉગીને બધું નીકળી ગયો છે। આ બાજુ પણ તમે જોઈ શકો છો મિત્રો આ નેચાળા ભાગમાં ખોળ વધારે થઈ ગયું છે તમે મિત્રો જોઈ શકો છો। બાકી આમાં કાં તો એટલું બધું નહીં પડી ગયો ગાઈસ તો ગાઈસ શૂટિંગ કરતા ફોન હમણાં તરત પડી ગયો પણ વાંધો નહીં કપાસ પણ તમને બતાવી નાખ્યું। તમે જોઈ શકો છો મિત્રો કપાસ ઉગીને આવડો થઈ ગયો છે। બાજુ પણ તમે જોઈ નાખો આપણે પેલા ખેતરમાં એરંડા વાવી જ છે હમણાં જ। બાકી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે 10,000 સબસ્ક્રાઈબરની બહુ જ નજીક પહોંચી ગયા છે લગભગ 500 જેટલા સબસ્ક્રાઈબર ખૂટે છે હવે। બાકી કપાસ તમે કેવી રીતે છે તમે જોઈ શકો છો આ છે કપાસ અને ગઈ આમાં અમારે ચાડીઓ પણ ઊભો કરેલો છે તમે જુઓ। બાકી મિત્રો ચાડીઓ ખેતરમાં લગાવવાનું તમને એક કારણ બતાવું તમે મિત્રો ખેતરની અંદર ચાડીઓ લગાવશો તો તમારે જંગલી જાનવર કે નીલગાય કે કોઈ પણ ભૂંડ આવતું છે તો બંધ થઈ જશે 100%। તમે એકવાર લગાવીને જોજો। બાકી જોઈ શકો છો કેવું લાગે કોકના કે કોઈ માણસ હોય ને એવું લાગે છે વચ્ચે તો કપાસ જોઈ લીધો છે। તો આજનો મિની વ્લોગ કેવો લાગે એ પણ કોમેન્ટ કરી દેજો। બાકી હવે મળી એક જબરદસ્ત વ્લોગ સાથે। જય શ્રી રામ, બધાને વેલકમ।